હેલો ફ્રેન્ડ્સ, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને એનો અનુભવ પણ આપણને થઈ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ઉનાળાના દિવસોમાં તાપમાનનો પારો વધુ ઊંચો જવાની શક્યતાઓ છે. ત્યારે લૂ લાગવી અને હીટ સ્ટ્રોકના કેસ પણ વધી શકે છે. આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 થી 38 અંશ સેલ્સિયસ જેટલું હોય છે, જે આપણું શરીર કોઈપણ અવસ્થામાં શિયાળો, ઉનાળો કે ચોમાસું કોઈપણ ઋતુમાં મેન્ટેન રાખતું હોય છે. પણ જ્યારે વાતાવરણનું તાપમાન અત્યધિક વધી જાય છે ત્યારે શરીરનું તાપમાન સામાન્યથી વધી જતા હીટ સ્ટ્રોક અથવા તો લૂ લાગવીના લક્ષણો અનુભવાય છે, જેમાં માથાનો દુખાવો, ચક્કર આવવા, શરીરના ધબકારા વધી જવા, શ્વાસ ચડવો, શરીર લાલ પડતું થઈ જવું, ઝાડા ઉલટી થવા અને કોઈકવાર મૃત્યુ પણ થઈ શકે છે. લૂ લાગવી અને હીટ સ્ટ્રોકના લક્ષણોથી હીટ સ્ટ્રોકથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી ઉનાળામાં બપોરે બહાર જવાનું ટાળવું જોઈએ. વૃદ્ધ, સગર્ભા અને બાળકોએ બપોરે 1 થી 4ના ગાળામાં ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ. ખેતમજૂરી કરતા અને બીજા લેબર કામ કરતા માણસોએ સવારની કે સાંજની પાળીના કામનું આયોજન કરવું જોઈએ. અનિવાર્ય સંજોગોમાં જો બહાર જવાનું થાય તો આપણા શરીરને ગોગલ્સ, દુપટ્ટો કે છત્રીથી ઢાંકીને જવું જોઈએ. ઉનાળામાં પેય પદાર્થો જેવા કે છાશ, વરિયાળીનું શરબત, નારિયેળ પાણી, શેરડીનો રસ, કેરીનો રસ, કેરીનું શરબત, ગુલાબનો શરબત, ખજૂરનો શરબત, કોકમનો શરબત જેવા કુદરતી પેય પદાર્થોનું વધુ સેવન કરવું જોઈએ. માટલાના ઠંડા પાણીનું વધુ સેવન કરવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી કોલ્ડ ડ્રિંક્સ કે પેકેટમાં મળતા ફ્રૂટ જ્યુસનો પ્રયોગ ટાળવો જોઈએ. ખુલ્લા અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. અને જો હીટ સ્ટ્રોકના લક્ષણો વધુ ગંભીર જણાય તો તરત જ તમારા ડોક્ટરને કોલ કરવો જોઈએ, એમ્બ્યુલન્સને કોલ કરવો જોઈએ અને અત્યધિક ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલાઇઝ થવું વધુ હિતાવહ છે. લોકોપયોગી અને લોકહિતના વધુ વિડીયો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.